નર્કની ગલી બાદ સુરત જિલ્લામાં જોવા મળી નર્કની ખાડી। કામરેજના કરજણ ગામે ખાડીમાં છોડવામાં આવતા કેમિકલયુક્ત દૂષિત પાણીને લઈ ગ્રામજનોમાં ભારે રોષ। ગઈકાલે ગામના લોકોએ પાઇપલાઇનમાંથી પાણી કાઢી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। વિડીયો વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું। ગઈકાલે સાંજના સમયે કામરેજ તાલુકાના કરજણ ગામના લોકોએ ખાડીમાં આવતા ભૂરા કેમિકલયુક્ત દૂષિત પાણી જોતા પાણી ક્યાંથી આવે છે તેની તપાસ હાથ ધરી અને તપાસ કરતા ગામના નજીકમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પહોંચ્યા અને પાઇપલાઇન ચેક કરતા એસ્ટેટની કોઈ મિલમાંથી આ પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું દેખાયું હતું। ગ્રામજનોએ પાઇપલાઇનમાંથી પાણી કાઢી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। ગ્રામજનોએ એબીપી અસ્મિતાનો સંપર્ક કરતા આજે વહેલી સવારે ટીમ ગામ ખાતે પહોંચી અને પાઇપલાઇનમાંથી પાણી ક્યાં જાય છે ત્યાં જવાનો પ્રયાસ કર્યો। 30 મિનિટની જહેમત બાદ જાડી ઝાંખરા અને કાદવ કીચડથી ભરેલા માર્ગ પરથી પસાર થઈ ગટરના આઉટલેટ પર પહોંચતા સૌની આંખ ફાટી ગઈ। વરસાદની ઋતુમાં જે રીતે કોઈ પહાડ પરથી ઝરણું ખડખડ વહેતું હોય તેમ કેમિકલયુક્ત દૂષિત પાણી ઝરણા રૂપે નીચે પડતું હતું અને ખાડીમાં વહેતું હતું। આ ખાડી આગળ જઈ તાપી નદીમાં ભળે છે અને નદી કિનારે આવેલા 18 જેટલા ગામોને ગાય પગલા પાણી પુરવઠા જૂથ યોજના થકી આ પીવા માટે સપ્લાય કરવામાં આવે છે। આ મિલમાં પ્લાસ્ટિક વેસ્ટનો કચરો કઈ મિલમાંથી આ પાણી છોડવામાં આવી રહ્યું છે અને જેને લઈ ગ્રામજનોએ તમામ મિલમાં જનતા રેડ રૂપે તપાસ કરી હતી। ત્યારે એક મિલમાંથી આ દૂષિત પાણી નીકળતું હોવાનું શોધી કાઢ્યું હતું। આ મિલમાં પ્લાસ્ટિક વેસ્ટનો કચરો લાવી તેની કેમિકલ પ્રોસેસ કરીને તેમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવી રહ્યા હતા અને કેમિકલયુક્ત વેસ્ટ દૂષિત પાણી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન વડે સીધું ખડકી દેવામાં આવી રહ્યું હતું। જોકે જનતા રેડ દરમિયાન મિલ માલિક કે કોઈ જવાબદાર વ્યક્તિ ત્યાં મળી આવ્યા ન હતા, માત્ર કામદારો કામ કરી રહ્યા હતા। જોકે ગ્રામજનોએ જીપીસીબીને જાણ કરતા જીપીસીબીની ટીમ દોડતા પગે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પહોંચી અને દૂષિત પાણી છોડતી મિલમાંથી નમૂના એકત્રિત કરી કાર્યવાહી શરૂ કરી હતી। જોકે ગ્રામજનોની માંગ હતી કે આ મિલને કોઈ પણ ભોગે સીલ કરી બંધ કરવામાં આવે। જગદીશ ભડવાડ, ન્યૂઝ 14 કામરેજ। મારું નામ રવિ પટેલ છે, રહેવાનું કરજણ। જે રીતે કેમિકલ છોડવામાં આવતું હતું કેટલું નુકસાનકારક હતું લોકો માટે? નુકસાન એવું છે કે અહીંયાથી 28 ગામો રિટર્ન પાણી પી છે, પ્લસ આખું સુરત જિલ્લો પાણી પી છે। લગભગ 8.5 કરોડ જેટલા લોકો આ પાણી પી છે કેમિકલ યુક્ત, એટલે નુકસાની તો ઘણી છે। પ્લસ અમારે ખેતીવાડીમાં બી આ પાણી યુઝ થાય છે, એટલે પાકોને બી ઘણું નુકસાન છે। આની અંદર શું કાર્યવાહી થવી જોઈએ? આવા કાર્યવાહી એટલે આ સદંતર બંધ થઈ જવું જોઈએ અને બીજી કઈ જગ્યાએ બી કોઈ કેમિકલવાળી ફેક્ટરી હોય તો એ બી પાણી ન છોડે, એના માટે ધ્યાન રાખવી જોઈએ। આતિશ પટેલ। આશીષભાઈ, શું કહેશો જે રીતે કેમિકલ પાણી છોડવામાં આવી રહ્યું હતું? કાલ રોજ કરજણ ગામના જુવાનિયા લોકો, છોકરા લોકો જોવા આવ્યા હતા તો લાલ કલરનું પાણી નીકળતું હતું આ કંપનીમાંથી અને તરસ કર્યા પછી કાલે આજે સવારે 8 વાગ્યા પછી કરજણના છોકરા લોકો બધા જોવા માટે આવ્યા તો 8-9 ફેક્ટરી ચેક કર્યા પછી આ ફેક્ટરીમાંથી ગ્રીન કલરનું, લીલા કલરનું પાણી નીકળે છે, ભૂરા કલરનું પાણી નીકળે છે। એ બાબતે કરજણના ગામના છોકરાઓને ફોન આવ્યો હતો ધોરણપાટીથી। અમે સરપંચ, ઉપસરપંચ, પંચાયત બોડી, તલાટી સાહેબ બધા આવ્યા છે અહીંયા જોવા માટે અને આ ફેક્ટરી પકડી છે અહીંયા। મારું નામ સોનુ પાટીલ, કરજણ ગામ નજીક હિન્ડવા ઇન્ડસ્ટ્રી ફેક્ટરી આવેલી છે। તેમાં ખાડી એક પસાર થાય છે, ત્યાંથી ઘણા ખેડૂતો એક બીજું ગામ ધોરણપાડી, 2 ગામને વચ્ચેથી ખાડી જાય છે। ત્યાં હિન્ડવા ઇન્ડસ્ટ્રીમાંથી ફેક્ટરીમાંથી જે કેમિકલવાળું પાણી છોડવામાં આવે છે, જાન્યુઆરી 1/4/2025 એપ્રિલ મહિનામાં જ્યારે છોડવામાં આવ્યું ત્યારે અમે એમને નોટિસ આપેલી હતી। ત્યારબાદ ફરી ગઈકાલે 4 વાગે છોડવામાં આવ્યું પાણી। ત્યારબાદ અમે સવારે પ્રફુલભાઈ પાંસરા સાહેબને રજૂઆત કરતા જીપીસીબી દિલીપભાઈ વસાવા સાહેબ, આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર સાહેબ આજે અહીંયા તરત જ તાત્કાલિક સાહેબની રજૂઆતથી આવ્યા છે। અહીંયા આ એક ફેક્ટરીમાં પકડાયું છે, તેમને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી। જી, આપનું નામ? વિકીભાઈ પટેલ। વિકીભાઈ, શું કહેશો કેટલું નુકસાનકારક હતું અને શું કાર્યવાહી થવી જોઈએ? બહુ મોટું નુકસાન કહેવાય અને આ જે ખાડીમાં જે પાણી છોડવામાં આવે છે એની બિલકુલ નજીક ઇન્ટેકવેલ પ્લાન આવેલો છે અને એ ઇન્ટેકવેલ પ્લાનમાં અત્યારે ઓછામાં ઓછા ઘણા ગામો આમાં પાણી પી છે, ઘણા ગામોનું નુકસાન છે અને આજુબાજુના ગામમાં જે ખેતીવાડી છે એ ખેતીવાડીને બી ઘણું નુકસાન છે અને જે આ ખાડીમાં પાણી છોડવામાં આવે છે એ આ બધા ગામોની જીવાદોરી કહેવાય છે, કેમ કે અહીંયા કોઈ નહેરનું પાણી આવતું નથી, બધાએ લીફ કરીને પાણી લેવું પડે છે। બીજી વાત કે જે ગામો પાણી પી છે એ ગામોના જેટલા બી રહેવાવાળા લોકો છે એના જીવન હારે છેડા છે સીધી લીટીમાં। અને સુરત જિલ્લાનું આ કરજણ ગામ છે, કરજણ ગામની બાજુમાં કંપની આવેલી છે, ત્યારે સુરત જિલ્લો બી એકદમ નજીક હોવાથી ઘણા ઇન્ટેકવેલ એવા છે કે જેમાં બી આ પાણી પીવાથી
ઘણા લોકોને નુકસાન થાય એવું છે અને ખરેખર આ નુકસાન છે ને આ જે ફેક્ટરી છે એને કાયમી માટે સીલ કરવાની અમે માંગ કરીએ છીએ ગામજન વતી.